નમસ્કાર મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ PMAY રૂરલ યોજના વિશે, એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ। આ યોજના હેઠળ તમામ ગરવીહોવાના પરિવારો અને કાચા જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાથી લઈને છત સુધી પાકું મકાન બનાવવાનો ઉદ્દેશ છે। હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે, તો જેમ બને એમ આ વિડીયો શેર કરજો, તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં મોકલજો કે જેથી કોઈ જરૂરિયાતમંદ પરિવારને આ વિડીયો ઉપયોગી બને। તો ચાલો જોઈએ આપણે આ યોજના વિશે તમામ માહિતી। મિત્રો સૌપ્રથમ એ જોઈએ કે આમાં કેટલી સહાય મળે છે। તો મિત્રો સરકાર તમને ઘર બનાવવા માટે 1,20,000ની સહાય આપે છે અને આ સાથે સ્વચ્છ ભારત મિશન યોજનામાં ₹12,000ની અલગથી સહાય કરવામાં આવે છે, જે તમારે અલગથી ફોર્મ ભરવાનું હોય છે। આ ઉપરાંત તમે 70,000 સુધીની લોન લઈ શકો છો 3% વ્યાજ દરે। ત્યાર પછી આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારી શું પાત્રતા હોવી જોઈએ એ જોઈએ। તો મિત્રો આ યોજનાનો લાભ માત્ર ગરીબ પરિવારોને જ મળે છે કે જેમની પાસે કાચું મકાન છે એવા પરિવારો, કુટુંબ આર્થિક રીતે નબળા વર્ગમાં અથવા ગરીબી રેખા નીચે હોવું જોઈએ અને કુટુંબનો સમાવેશ BPL યાદીમાં હોવો જોઈએ। ત્યાર પછી કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ। ત્યાર પછી અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। ત્યાર પછી અરજદારે અન્ય કોઈ યોજના હેઠળ મકાન બાંધવા માટે નાણાં મેળવ્યા ન હોવા જોઈએ। ત્યાર પછી કે આ યોજનામાંથી કોને બાકાત કરવામાં આવશે, એટલે કે આ યોજનામાં કોને લાભ ન મળે એ જોઈએ। તો જે લોકો પાકી છત અથવા પાકી દિવાલોવાળા મકાનોમાં રહેતા હોય અને 2 થી વધુ ઓરડાવાળા મકાનોમાં રહેતા પરિવારોને આ યોજનાનો લાભ નહીં મળે। ત્યાર પછી જેમની પાસે મોટરાઇઝ 3 વ્હીલ 4 વ્હીલ જેવા હેરફેર માટે વાહનો હોય તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે। ત્યાર પછી જેમની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તેમને પણ બાકાત કરવામાં આવશે। ત્યાર પછી કુટુંબમાં કોઈને સરકારી નોકરી હોય અથવા કુટુંબમાંથી કોઈ પણ સભ્ય દર મહિને ₹10,000થી વધુ કમાતો હોય તો પણ તેમને આ યોજનાનો લાભ નહીં મળે। ત્યાર પછી ઘરે ફ્રીજ હોય તો પણ નહીં મળે। ત્યાર પછી પરિવારને જો 2.5 એકર જમીન હોય, 2.5 એકર એટલે 6 વીઘા આસપાસ થાય, તો 6 વીઘાથી વધારે જમીન હોય તો પણ તેમને બાકાત કરવામાં આવશે। ત્યાર પછી કે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ જોઈએ। તો મિત્રો એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ, જાતિનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, મનરેગા જોબ કાર્ડ, મોબાઈલ નંબર, તો આટલા ડોક્યુમેન્ટ્સ ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું, તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। તમારી નજીક જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં જઈ અથવા તમે તમારી જાતે પણ આ ફોર્મ ભરી શકો છો। સરકારે આ માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ બહાર પાડી છે, જે એપનું નામ છે આવાસ એપ। તેમાંથી તમે ઘરે બેઠા જ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે મિત્રો આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો।